જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી લીલા લસણ અને ધાણાની આ કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી આજે બનાવવાના છે આપણે, જે મારી મોસ્ટ ફેવરિટ ચટણી છે, જે દાદી નાનીના ટાઈમની આ ચટણી કહી શકાય એવી આ ચટણી છે. ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગે છે. આ ચટણી બનાવો તો તમારે શાકની પણ જરૂર નથી પડતી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આ ચટણી બનાવવા માટે આપણે અહીંયા એક પણી ધાણા ભાજી, 10થી 12 કળી જેટલા લીલું લસણ, 2 લીલા મરચાં અને આદુનો ટુકડો. અહીંયા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. વધારે તીખા ખાતા હો તો વધારે લઈ શકો છો. હવે અહીંયા ધાણા ભાજીને મેં સરસ રીતે ધોઈ અને એના ટુકડા કરી લીધેલા છે. એને આપણે ખાણીમાં લઈ લઈશું. એમાં આપણે લીલું લસણ, અદરક અને મરચાં છે એ બધું એડ કરી દઈશું અને એને સરસ રીતે પીસી લઈશું. અહીંયા હું એકસાથે બધી ધાણા ભાજી છે એડ નથી કરતી, થોડી થોડી એડ કરી રહી છું એટલે સરસ રીતે પીસાઈ જાય. એમાં હવે આપણે સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી જેટલું ખાંડ લઈ અને સરસ રીતે વાટી લઈશું. આ ખાણીમાં ચટણી એટલી સરસ બને ફ્રેન્ડ્સ કે અને વધારે બનાવીને તમે 4-5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. અને જો આ એક વખત બનાવશો ને તો મારી ગેરંટી છે કે તમે વારંવાર બનાવશો આ ચટણી. અહીંયા લીલું લસણ લીધેલું છે. અત્યારે જેની સિઝન છે, લીલા લસણની સિઝન ન હોય અને ના મળતું હોય તો તમે આપણે ઘરમાં જે સૂકું લસણ છે એ યુઝ કરીને પણ આ ચટણી ચોક્કસથી બનાવી શકાય છે. અહીંયા મેં ફરીથી ધાણા છે એડ કરી દીધેલા છે આમાં અને પાછું સરસ રીતે વાટી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે ઓલમોસ્ટ સરસ રીતે પીસાઈ ગઈ છે. એમાં જે હવે છેલ્લી બચેલી છે ધાણા લીલા એ એડ કરી દઈને ફરી એક વખત એને વાટી લઈશું. આ અમારા ઘરમાં લીલી ચટણી છે બધાને ખૂબ જ ભાવે છે. તો જ્યારે લીલા લસણ આવે અથવા તો શિયાળાની સિઝન વગર પણ અમે આ બનાવીએ છીએ. એટલી બધાને અમારા ફેમિલીમાં ભાવે છે આ ચટણી. તમે બી ટ્રાય કરજો ચોક્કસથી. હવે એમાં હું અહીંયા જાડી સેવ આવે છે તે એડ કરી રહી છું. જાડી ઝીણી કોઈ પણ લઈ શકો છો અને આ સેવની બદલે તમે જે આપણે પાપડી ગાંઠિયા આવે એ પણ થોડા એડ કરી શકો છો. અને આ સેવ અને ગાંઠિયા વગર પણ બહુ જ સરસ લાગે છે ટેસ્ટ આનો. આ આપણે સેવ કે ગાંઠિયા નાખીએ તો એનું થોડું બાઇન્ડિંગ સરસ આવે, એના માટે આપણે એડ કરીએ છીએ. હવે 1 ચમચી લીંબુનો રસ અહીંયા એડ કરી દઈશું અને પછી એને સરસ રીતે પાછું મિક્સ કરી દઈશું. તમે સેવ અને ગાંઠિયાની જગ્યાએ સિંગદાણા પણ લઈ શકો છો, જે આપણે મોડા મગફળીના બી આવે તેનો સ્વાદ પણ બહુ સારો લાગે છે. તો રેડી છે આપણી લીલા લસણ અને ધાણાની ચટણી, દાદી નાનીના ટાઈમની આ ચટણી કાઠિયાવાડી સ્ટાઇલથી. તમે બી ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ જરૂર કરજો, જેથી બધા આ ચટણીનો સ્વાદ માણી શકે. મારી રેસીપી જો તમને પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકનને દબાવી દેજો તો મારી રેસીપી સૌથી પહેલાં તમને મળશે.